વિદ્યાર્થી મિત્રો, માતૃછાયા પરિવારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અગાઉ આપણે પ્રકરણ નંબર 4 કાર્બન અને તેના સંયોજનોનો અભ્યાસ કરતા હવે આગળ આપણે એમાં જે કાર્બનિક સંયોજનો છે એમાં સંતૃપ્ત અને અસંતૃપ્ત કાર્બન સંયોજનો વિશે શીખવાનું છે. કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુ સાથે જોડાઈને શાખામાં, ઉપશાખામાં અથવા વલય સ્વરૂપે જોડાઈને લાંબી શૃંખલાના કાર્બનિક સંયોજનો બનાવે છે. કાર્બનના આવા વિશેષ ગુણધર્મને કેટેનેશન કહેવામાં આવે છે, જેના કારણે ઘણા બધા કાર્બનિક સંયોજનો બને છે. આ કાર્બનિક સંયોજનોમાં કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે જો એકલ બંધ હોય, એટલે કે એક જ બંધ હોય, તો એવા કાર્બનિક સંયોજનોને આપણે સંતૃપ્ત કાર્બનિક સંયોજનો કહીએ છીએ. તો અહીં સૌથી પહેલા આપણો મુદ્દો છે સંતૃપ્ત કાર્બન સંયોજન. તો સંતૃપ્ત કાર્બન સંયોજન કોને કહેવાય? તો જે કાર્બનિક સંયોજન હોય એમાં બધા જ કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે એકલ સહસંયોજક બંધ હોય, તો એવા કાર્બનિક સંયોજનોને સંતૃપ્ત કાર્બનિક સંયોજનો કહે છે. હવે આવા સંતૃપ્ત કાર્બનિક સંયોજનોના ઉદાહરણો આપણે જોઈએ તો પહેલું ઉદાહરણ છે મિથેન, બીજું ઉદાહરણ છે મિથેન, પ્રોપેન. આ બધા કાર્બન પરમાણુની સંખ્યાને આધારે એમનું નામકરણ થતું હોય છે. તો આવા જે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો છે એની જે આખી શ્રેણી મળે એને આલ્કેન શ્રેણી કહે છે. તો આપણને મુખ્ય શબ્દ છે આલ્કેન શ્રેણી. તો જે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનોની શ્રેણી મળે એને આલ્કેન શ્રેણી કહેવામાં આવે છે. અને એમાં દરેક સંયોજનની પાછળ n પ્રત્યય લાગે, એટલે એક કાર્બન વાળો જો ઘટક હોય અથવા સંયોજન હોય તો એને મિથેન, એટલે પાછળ એક પ્રત્યય લાગે મિથેન. બે કાર્બન વાળું સંયોજન હોય તો એનું નામકરણ થાય છે ઇથેન, એટલે કે આલ્કેન શ્રેણીના દરેક ઘટકની પાછળ n પ્રત્યય લાગે છે. તો સૌથી પહેલો ઘટક આપણે જે શીખવાનો છે એ મિથેન છે, આલ્કેન શ્રેણીનો, કે જેમાં કાર્બન પરમાણુની સંખ્યા 1 છે. તો એનો સૂત્ર છે CH4. તેમાં એક કાર્બન પરમાણુ હોય અને હાઇડ્રોજનના 4 પરમાણુ. હવે એનું બંધારણીય સૂત્ર આપણે લખવું હોય તો એ કાર્બન પરમાણુ, હવે કાર્બન આપણે અગાઉ શીખી ગયા કે 4 સહસંયોજક બંધ બનાવે, 1 2 3 અને 4. આ ચારે જગ્યાએ હાઇડ્રોજન પરમાણુ જોડાશે. તો આ રીતે આપણે મિથેનનું અણુસૂત્ર લખી શકીએ અને આ એનું બંધારણીય સૂત્ર લખી શકાય. હવે માનો કે બીજો ઘટક છે ઇથેન. તો ઇથેનનું અણુસૂત્ર લખવું હોય એનું અણુસૂત્ર છે C2H6. તો એમાં કાર્બનના 2 પરમાણુ હોય અને હાઇડ્રોજનના 6 પરમાણુ. હવે આ કેવી રીતે જોડાય એ શીખવું હોય તો કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે એક બંધ હોય એવું આપણે શીખી ગયા કે આલ્કેન શ્રેણીમાં અથવા સંતૃપ્ત કાર્બનિક સંયોજનોમાં કાર્બન કાર્બન વચ્ચે એક જ સહસંયોજક બંધ હોય. તો હવે આ કાર્બનના 2 પરમાણુ આવી ગયા. હવે આ કાર્બન હોય એ ટોટલ 4 સહસંયોજક બંધ બનાવે, એમાંથી એક બંધ બનેલો છે, તો બીજા 3 બંધ એના બાકી છે. અહીંયા 1 2 અને 3 આ ત્રણેય જગ્યાએ હાઇડ્રોજન જોડાશે. એવી જ રીતે આ કાર્બનનો એક બંધ બનેલો છે તો એના પણ 3 બંધ બાકી છે. 1 2 અને 3 એ ત્રણેય જગ્યાએ હાઇડ્રોજન જોડાશે. તો અહીંયા કાર્બનના 2 પરમાણુ થયા અને હાઇડ્રોજનના 1 2 3 4 5 અને 6 હાઇડ્રોજન, એટલે C2H6 થયા. તો આ રીતે આપણે ઇથેનનું બંધારણીય સૂત્ર લખી શકીએ. ત્રીજો ઘટક આવે છે પ્રોપેન. તો પ્રોપેનનું અણુસૂત્ર થાય C3H8. તેનો અર્થ એવું થાય કે પ્રોપેનમાં 3 કાર્બન અને 8 હાઇડ્રોજન છે. હવે એનું બંધારણીય સૂત્ર જોવું હોય તેમાં 3 કાર્બન બતાવો, 1 2 અને 3. હવે ત્રણેય કાર્બનમાં કાર્બન કાર્બન વચ્ચે તો એક જ બંધ હોવો જોઈએ. આ કાર્બન
ટોટલ 4 બંધ બનાવે સહસંયોજક, એમાંથી એક બંધ બનેલો છે તો બીજા એના 3 બંધ બાકી છે. તો 1, 2 અને 3 આ ત્રણેય જગ્યાએ હાઇડ્રોજન જોડાશે. હવે આપણે આ કાર્બનની વાત કરીએ તો એના 2 બંધ બનેલા છે તો એને ટોટલ હવે 2 બંધ બાકી રહે. તો 1 અને 2 તો એના 4 બંધ થઈ ગયા. તો બંને જગ્યાએ હાઇડ્રોજન જોડાશે. આ કાર્બનનો એક બંધ બનેલો છે તો એના 3 બંધ બાકી છે. 1, 2 અને 3 બંને જગ્યાએ હાઇડ્રોજન જોડાશે. હવે જોઈએ આપણે તો કાર્બનના 3 પરમાણુ હાઇડ્રોજનનો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 તો 8 હાઇડ્રોજન પરમાણુ જોડાયેલા છે. તો આ રીતે આપણે પ્રોપેનનું બંધારણ સૂત્ર લખી શકાય. આવા તો ઘણા બધા સંયોજનો આપણને આલ્કેન શ્રેણીમાં મળે. 1 કાર્બન વાળો મિથેન, 2 કાર્બન વાળો ઇથેન, 3 કાર્બન વાળો પ્રોપેન, એના ઉદાહરણ આપણે શીખ્યા. આપણી ચોપડીમાં એનાથી પણ વધારે ઉદાહરણ આપેલા છે કે 4 કાર્બન વાળું હોય તો બ્યુટેન આવે, 5 કાર્બન વાળું હોય તો પેન્ટેન આવે, 6 કાર્બન વાળો હોય તો હેક્ઝેન આવે. તો એ પ્રમાણે એના અણુસૂત્રો પણ આપણને મળતા જાય. હવે આ જે અણુસૂત્રો છે એના માટેનું એક સામાન્ય સૂત્ર છે CnH2n+2, જ્યાં n એ કાર્બન પરમાણુની સંખ્યા બતાવે છે. એના આધારે પણ આપણે આ સૂત્રો લખી શકીએ. હવે આલ્કીન શ્રેણીની વાત કરીએ તો જે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો છે એમાં કોઈ પણ 2 કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે જો દ્વિબંધ આવે અથવા તો ત્રિબંધ આવે તો એને આપણે અસંતૃપ્ત કાર્બન સંયોજનો કહીશું. અગાઉ આપણે શીખ્યા સંતૃપ્ત કાર્બન સંયોજનો કે જેમાં કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે એકલ બંધ જ હોય, એટલે કે એક જ બંધ હોય તો એને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજન કહેવાય. પણ જો કાર્બનિક સંયોજનમાં કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે બધા જ નહીં પણ કોઈ 2 કાર્બન પરમાણુ વચ્ચે જો દ્વિબંધ અથવા ત્રિબંધ આવે તો એવા કાર્બનિક સંયોજનોને અસંતૃપ્ત કાર્બનિક સંયોજનો કહે છે. હવે એમાં જો દ્વિબંધ આવે તો એવા સંયોજનોની જે શ્રેણી છે એને આલ્કીન શ્રેણી કહેવાય. અને જો ત્રિબંધ આવે કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે તો એવા સંયોજનોની જે શ્રેણી છે એને આલ્કાઇન શ્રેણી કહે છે. હવે આલ્કીન શ્રેણીની જે વાત કરીએ કે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ આવે એટલે એમાં ઓછામાં ઓછા 2 કાર્બન તો જોઈએ છે. એટલે આલ્કીન શ્રેણીનો જે પહેલો ઘટક છે એ 2 કાર્બન વાળો હોઈ શકે, 1 કાર્બન વાળો હોઈ શકે નહીં. એટલે એમાં પહેલો ઘટક 2 કાર્બન વાળો, પછી એના પછી 3 કાર્બન વાળો હોઈ શકે, 4 કાર્બન વાળો હોઈ શકે, પણ 1 કાર્બન વાળો આલ્કીન શ્રેણીમાં ઘટક મળે નહીં. તો એમાં આલ્કીન શ્રેણીમાં પ્રત્યય ઈન લાગે છે. તો 2 કાર્બન વાળો આલ્કેન શ્રેણીનો ઘટક હતો ઇથેન, તો આમાં ઇથીન થઈ જાય. તો આપણે અહીંયા ઇથીન વિશે શીખવું હોય તો ઇથીનનું અણુસૂત્ર C2H4 છે. હવે એનું બંધારણ સૂત્ર લખવું હોય તો એમાં 2 કાર્બનની જરૂર પડે, 1 અને 2. હવે આ કાર્બન કાર્બન વચ્ચે આ આલ્કેન શ્રેણીનો ઘટક છે એટલે દ્વિબંધ આવે તો અહીંયા આપણે દ્વિબંધ બનાવવા પડે. હવે કોઈ પણ કાર્બન હોય તો 4 સહસંયોજક બંધ બનાવે તો એમાંથી એના 2 બંધ અહીંયા બની ગયા છે. તો હવે 2 બંધ એના બાકી છે એ બંને બંધ અહીંયા આ રીતે હાઇડ્રોજન સાથે બનાવશે. હવે આ કાર્બનના પણ 2 બંધ બાકી રહે તો એ પણ 2 હાઇડ્રોજન સાથે બંધ બનાવશે. હવે આ કોઈ વાર બંધ એકામાં આડો બતાવ્યો હોય અને અહીંયા ઊભો બતાવ્યો હોય તો પણ ચાલે, પણ એની જોડે 2 હાઇડ્રોજન પરમાણુ જોડેલા હોવા જોઈએ. તો હવે આપણે જોઈએ તો કાર્બનના 2 પરમાણુ થઈ ગયા અને હાઇડ્રોજનના 1, 2, 3 અને 4 તો C2H4. આ રીતે આપણે ઇથીન, પ્રોપીન, બ્યુટીન આ બધાના પણ અણુસૂત્રો બનાવી શકીએ છીએ. હવે ત્યારબાદ આલ્કાઇન શ્રેણીનો પહેલો ઘટક છે ઇથાઇન અને એનું અણુસૂત્ર છે C2H2. તો આપણે અગાઉ વાત કરી કે આલ્કાઇન શ્રેણીમાં કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ આવેલો હોય તો અહીંયા આપણે 2 કાર્બન લેવાના, 1 અને 2, પણ એ બંને વચ્ચે ત્રિબંધ હોવા જોઈએ, એટલે 3 સહસંયોજક બંધ હોવા જોઈએ. તો હવે આ કાર્બનના 3 બંધ તો બની ગયા તો એક જ બંધ બાકી રહે તો એની સાથે આપણે એક બંધ સાથે હાઇડ્રોજન જોડીશું. આ કાર્બનના પણ 3 બંધ બની ગયા તો એની સાથે એક બંધ સાથે હાઇડ્રોજન જોડીશું. તો કાર્બનના 2 પરમાણુ અને હાઇડ્રોજનના પણ 2 પરમાણુ થાય. તો આ રીતે આપણે ઇથાઇન, પ્રોપાઇન, બ્યુટાઇન આ બધાના પણ અણુસૂત્રો અને બંધારણ સૂત્રો લખી શકીએ. હવે
આલ્કેન શ્રેણીનો પહેલો ઘટક મિથેન, બીજો ઘટક ઇથેન, ત્રીજો ઘટક પ્રોપેન, ચોથો ઘટક જે આવે છે બ્યુટેન, એને આપણે જુદી જુદી રીતે લખી શકીએ. આ બધાને તો આ રીતે લખી શકીએ છીએ, પણ બ્યુટેનને આપણે થોડા જુદી રીતે પણ લખી શકીએ છીએ. તો એમાં જે નવો મુદ્દો છે એ છે સમઘટકો, એટલે કે જે કાર્બનિક સંયોજનોના અણુસૂત્રો સરખા હોય પરંતુ બંધારણીય સૂત્રો અલગ હોય તો એવા કાર્બનિક સંયોજનોને એકબીજાના સમઘટકો કહે છે. તો અહીંયા બ્યુટેનની વાત કરીએ તો બ્યુટેનનું અણુસૂત્ર C4H10 છે. તો અહીંયા બીજામાં પણ અણુસૂત્ર તો એ જ રહેશે C4H10, પણ બંનેના બંધારણીય સૂત્રો અલગ છે. આમાં ચારે ચાર કાર્બન પરમાણુ આ રીતે સળંગ જોડાયેલા છે. તો આ કાર્બનના ત્રણ બંધ બાકી રહે, 1, 2 અને 3. તો ત્રણેય જગ્યાએ હાઇડ્રોજન જોડાશે. આ કાર્બનના બે બંધ બનેલા છે, આ બે જગ્યાએ હાઇડ્રોજન જોડાશે. આ કાર્બનના બે બંધ બનેલા છે, બે બાકી છે, તો બે જગ્યાએ હાઇડ્રોજન જોડાશે. આ કાર્બનનો એક જ બંધ બનેલો છે, તો 3 બાકી રહે, તો ત્રણેય જગ્યાએ હાઇડ્રોજન જોડાશે. તો આપણે જોઈ શકીએ કે આમાં 1, 2, 3 અને 4 કાર્બન, અને 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તો 10 હાઇડ્રોજન જોડાયેલા છે. તો આ એક બ્યુટેન છે, જેને આપણે નોર્મલ બ્યુટેન કહીએ છીએ. હવે થોડુંક જુદી રીતે પણ બ્યુટેન બંધારણીય સૂત્ર બનાવે છે, જેને આપણે સાખી કાર્બન જોડાયેલા છે એ કહી શકીએ. એમાં 3 જ કાર્બન એક સળંગ દોરવાના છે અને એક કાર્બન સાથે જોડવાના છે. તો આ રીતે આપણે એને શાખામાં પણ દર્શાવી શકીએ. હવે આ કાર્બનનો એક બંધ બનેલો છે, તો બાકીના 3 બંધ સાથે હાઇડ્રોજન જોડાશે. આ કાર્બનનો 1, 2 અને 3 બંધ બનેલા છે, તો એક જ બંધ હાઇડ્રોજન સાથે બનશે. આ કાર્બનનો એક જ બંધ બનેલો છે, તો 1, 2 અને 3 બંધ હાઇડ્રોજન સાથે જોડાશે. આ કાર્બનનો એક જ બંધ બનેલો છે, તો 1, 2 અને 3 જગ્યાએ હાઇડ્રોજન જોડાશે. હવે આપણે જોઈએ તો 1, 2, 3 અને 4 કાર્બન થાય C4 થઈ ગયું. હાઇડ્રોજન 1, 2, 3, આ 4 અને આ 5, આ 6, 7, 8, 9 અને આ 10, એટલે ટોટલ 10. તો આ બંને બ્યુટેન જ છે, પણ આ નોર્મલ બ્યુટેન છે અને પેલું આઇસોબ્યુટેન કહેવામાં આવે છે. તો આ બંનેના અણુસૂત્રો સરખા છે, પરંતુ બંધારણીય સૂત્રો જુદા છે. તો આના ઉપરથી આપણે સમઘટકોની વ્યાખ્યા લખવી હોય તો જે કાર્બનિક સંયોજનોના અણુસૂત્રો સરખા હોય પરંતુ બંધારણીય સૂત્રો અલગ અલગ હોય તો એવા સંયોજનોને આપણે સમઘટકો કહીએ છીએ. હવે કેટલાક કાર્બનિક સંયોજનોમાં કાર્બન પરમાણુઓ વલય સ્વરૂપે ગોઠવાયેલા હોય છે. એવા આપણી ચોપડીમાં 2 ઉદાહરણ આપેલા છે, સાયક્લોહેક્સેન અને બીજું છે બેન્ઝીન. તો સાયક્લોહેક્સેનમાં પણ કાર્બન પરમાણુઓ વલય સ્વરૂપે ગોઠવાયેલા છે અને બેન્ઝીનમાં પણ કાર્બન પરમાણુઓ વલય સ્વરૂપે ગોઠવાયેલા છે. સાયક્લોહેક્સેનનું અણુસૂત્ર છે C6H12 અને બેન્ઝીનનું અણુસૂત્ર છે C6H6. હવે એમાં 6 કાર્બન પરમાણુઓ વલય સ્વરૂપે જે ગોઠવાયેલા છે એ આપણે ગોઠવી દઈએ. આ રીતે 1, 2, 3, 4, 5 અને 6 કાર્બન વલય સ્વરૂપે ગોઠવાયેલા છે સાયક્લોહેક્સેન. એટલે 6 કાર્બન થઈ ગયા. હવે આ કાર્બન પરમાણુના 2 બંધ બને છે, તો એના 2 બંધ બાકી રહે, કારણ કે કોઈ પણ કાર્બન પરમાણુ 4 સહસંયોજક બંધ બનાવે છે, તેમાં 2 જગ્યાએ હાઇડ્રોજન જોડાશે 2 બંધ સાથે. એ રીતે આ કાર્બનના પણ 2 બંધ બનેલા છે, તો 2 જગ્યાએ એટલે 2 બંધ સાથે 2 હાઇડ્રોજન જોડાશે. તો દરેક કાર્બન પરમાણુ સાથે બાકીના 2 બંધ હાઇડ્રોજન બનાવશે. તો હવે આપણે ગણીએ તો દરેક કાર્બન 6 કાર્બન થઈ ગયા અને દરેકની સાથે 2 હાઇડ્રોજન, એટલે ટોટલ 12 હાઇડ્રોજન જોડાય. તો આ રીતે સાયક્લોહેક્સેન નું બંધારણીય સૂત્ર આપણે બનાવી શકીએ. હવે બેન્ઝીનની વાત કરીએ તો બેન્ઝીનમાં 6 કાર્બન છે એ પણ વલય સ્વરૂપે ગોઠવાયેલા છે. તો એનું બંધારણીય સૂત્ર બનાવવું હોય તો 1, 2, 3, 4, 5, 6. હવે એમાં અહીંયા કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ છે,
આ રીતે તો દરેક કાર્બનના 3 બંધ બની ગયેલા છે. આ કાર્બનનો 1, 2 અને 3, આ કાર્બનનો 1, 2 અને 3, આ કાર્બનનો 1, 2 અને 3. એટલે દરેક કાર્બનના 3 બંધ બનેલા છે. તો કાર્બન પરમાણુ 4 સહસંયોજક બંધ બનાવે એટલે એને એક જ બંધ બાકી રહે. એ દરેક જગ્યાએ એક બંધ સાથે હાઇડ્રોજન જોડાશે. તો ત્યાં આપણને ટોટલ 6 હાઇડ્રોજન પરમાણુ જોડાશે એટલે એનું અણુસૂત્ર થાય C6H6. તો આ રીતે આપણે બેન્ઝીનનું બંધારણીય સૂત્ર દોરી શકીએ.